ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ડેરી વ્લોગમાં. તો આપણે તો ફ્રેશ થઈ ગયા અને મકી બેન હજી આયા નહીં, આજે આવવાના છે લગભગ. અને આજે તો મોટી બેન રોટલા કરે 2 દિવસથી, તો એમને તાવ આવે તો રોટલા કરવા પડે. 2 દિવસ આપણે બેઠા ખાઈએ છીએ. શાક એમને બનાવ્યું, રોટલા એમને બનાવ્યા, કાલે એમને જ બનાવ્યું હતું. ચલો, એ તો રોટલા બનાવે અને બબ્બુ રમી રહી છે. તમે ફટાફટ બબ્બુને નવડાવી નાખું હું. ગરમ પાણી મેં આજે પાણી આવે નહીં. ચલો હવે બબ્બુને નવડાવી નાખું, મળીએ આપણે પછી. તો આપણું જમવાનું બની ગયું અને આપણે બેસી ગયા જમવા. મગની દાળ, રોટલા અને ખીચડી વઘારી છે. તો ચલો હવે આપણે જમી લઈએ. તો મકી બેન તો આવી ગયા. હવે આપણે કામે શાંતિ, અને સૌથી વધારે મોટી બેન ને શાંતિ. મોટી બેન અત્યારે જ કહેતા કે તારે કામ કરવું હોય તો કરજે, ને કહું હું યા તો ઝૂલા ખાવ બબુન વાદે અને પડીએ તો અમે બી. પોપટ લાકડી ઘુઘરિયાળા, હીરાની દોરી આલારું પાડા, સુર કસુંબર કેસરિયાળા. ઓહો હો હો હો, લા 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 લા, ઉજા મારી લડકવાઈ રે. કોણ ઊંઘતું હશે? તો જો કેટલા દિવસથી મારું મને બોલ કરે કે તું આ શું કાનમાં પહેરી? તમે ચાંદીની બુટ્ટી પહેરી હતી. તમારી જોડે 2 જોડ તો છે જ, 3 જોડ છે, એક મોટી અને 2 નાની. તો વિચારું કે ઘરમાં પહેરવા કાઢ નાખીએ. તો કઈ પહેરું? તમને કઈ ગમે? ચુમરવાળી. આટલી મોટી ઘરમાં પહેરાય? આ 2 માંથી કંઈક પહેરી દઉં, નાની. આ તો મોટી મને નહીં ગમતી ઘરમાં પહેરવી. આ પહેરવા કાઢ નાખું અને મીકી રાખું, બરાબર ને? તો આ પહેર દઉં. અને બીજું પગમાં છડાઈ પહેરવાના, એ બી મેં કાઢી નાખ્યા હતા કેટલા દિવસથી, એટલે પગમાં છડાઈ પહેર દઉં. અને મને આ મંગળસૂત્ર પહેરાવી દેજો પછી. એટલે જાડા હતા ને? જાડા એરિયા ને કઈ જાડા થોડી કઈ ઘરમાં પહેરી. જો આ 2 વસ્તુ પહેરા કાઢી. પણ ઘરમાં એટલે કાઢ નાખવાનું, બહાર તો પહેરે. એટલે દરરોજ કાઢવાનું મેનવાનું. મને મંગળસૂત્ર હે પણ મોટું મને નહીં ફાવતું, એટલે મેં ને તે દિવસે વિરંગામથી આવી લીધું હતું. તાઈ વતા પહેર દો, હમણાં કાઢ નાખું એટલે વાગે નહીં. જાડા એરિયા નહીં પહેરવા. ઘરે હવે એક વાત ઘરમાં નહીં પહેરવા, બહાર મને નવું લેવાનું. લઈ આવશો? લઈ આવશો તો કશો વાંધો નહીં. અત્યારે તો જે છે એ પહેરી નાખવાનું આપણે. આ મંગળસૂત્ર આ બુટ્ટી મેચિંગનું છે, આ ચાંદીનું મંગળસૂત્ર, આ 2 આ ઘરમાં પહેરવા લીધું હતું મેં. પણ હે ને સારું થઈ ગયું, હવે ના ગમે. તો બુટ્ટીને હેરું ખાલી પહેર દો પગનું. બબ્બુએ બધું મૂકી દીધું, જો રમત ભમણ. એક ઝૂલો તો ખોઈ નાખ્યો મેં, બીજો હવે હજી પેલી કડી પડી ગઈ, એ તો મળી જ નહીં. હો, આ કાનમાં 5 કડીઓ છે, આ કાનમાં 4 મળી જશે. ગોતીશું. તો ચાલો પણ જાણા પહેરીશ. હાલ જ પહેર. એના ફટાફટ નકલી પહેરી રાખ્યું. નકલી નથી, ચાંદીની હતી. આ હોય 9 to 5 સિલ્વર. આપણે મેરેજ કરે ને તારે દીધી તાર તો આપણને ખબર હતી. તમે મને આવું પહેરવા નહીં દો. અને કરતા મને પેલી મીઠી બીજી છે ને આવી નવી, કેવી લાગે? એને કેટલી વાર હવે મંગળસૂત્ર તમે પહેરાવી દેજો. મારો કલાક બગાડીશ તો જો પગની હેરું પેલું પાણી નતું સારું હતું ને તો કારું પડી જતું. પણ મને એવું લાગે છે કે મેં ગલત કાઢ્યા હોય. મેમ નહીં કહેતા તો આ તો નહીં, આ જૂના છડા મારા. એ પપ્પાનો દોરો હોય. આઈ રહ્યા મળી ગયા. બબલે પેન નાખતો તું.
ત્યારે નાખના ફટાફટ યાર, મારું મોડું થાય. આ તો મમ્મીએ લીધા હતા ને એમાં. પેલી ગુગર હવે લે આ મંગળસૂત્ર પહેરાઈ દો. લાજ આપણે નવું નવું બધું. હું વ્લોગ બનાવું કે પહેરાવું? હવે હું ફોન પકડીશ, તમારે પહેરાવાનું. આટલું આ લોક વાળું કાઢ નાખું. ના હું પહેરાવે. આનું વ્લોગ પેલી વારે નતું આવતું. અને આ હે ને થોડુંક વાગે એવું લાગે મને. ऐसे ઉલ્ટા પતિ પહેરાવોગે? સીધું પહેરાવો. ऐसे नहीं तो ऐसे. ઈમાં તો મને વગાડશો. એ ખાલી એક જ એવું કામ છે મંગળસૂત્રનું કે તમારે પહેરાવવું પડે. કર્યું ફિટ? हो गया. બસ હવે ટેન્શન નહીં. મને ઘરનું ને મોટું મંગળસૂત્ર નહીં ગમતું. મને આવું જ જોઈએ. સારું લાગે છે બુટ્ટી. આની કરતા પેલી હારી. હવે પહેરી પહેરી રાખનો ભાઈ. નકામ. સારું ચલો બધું મેકી દો હવે. બબુ બધું કાઢીને બેસી ગઈ અહીંયા તો. જો તો આજે તો બબુને ઝંઝરી નહીં પહેરાવી કેમ કે માહુને મોડું થાય છે. તો હું તમને નેક્સ્ટ ટાઈમ જરૂર બતાવીશ કે બબુની જેમમાં શું શું વસ્તુ આવ્યું અને આપણને જે એને ગમશે ને એવી ઝંઝરી એને પહેરાવી દઈશું. સેજલબેન એક ફરિયાદ આવી છે તમારી. આપણા દર્શકો કહે તમારા દેરાણીનો અવાજ કમ નહીં નીકળતો, બહુ ધીમું બોલે છે. તારા જોડીને બોલવાનું બાજી એવું. અહીં બૂમ પાડે તો ત્યાં સંભળાવી જવું હે. મમ્મી બીમાર થઈ ગયા 2 દિવસથી, તો આજે દવાખાને જઈને આયા. બબુ ઓલે ને લક્ષોડે કપડા લાયા કે મમ્મી? હા, બેની ઓલે લાઈ. દવાખાને ગયા ત્યારે લઈ 100 વર્ષ નથી તાર લાઈ. અરે 1.5 વર્ષની થઈ. બેની ઓલે હવે લાઈ. હવે કપડા લીધા બાય. એક દિવસ સેજલ રાત નહીં રહી કે હું એ રાત નહીં રહી. એકલા તો કોઈ દિવસ નહીં રહ્યા હોય. 2 મહિના કે તો એ તમે 2 ભાઈ જા રહેવા દો તો તમારે ત્રીજો ભાઈ કોઈને બહુ આજે મન જેવું થઈ ગયું. અને તો ગોરે ગોરે લાઈન પંપ ને જોવા તો ભમરિયા મદે તો હઈત કરી. આજે આનો વારો લીધો. હવારમાં બાન કાઢી. સવારે બાના કાઢ્યો. પગે જ કાઢ્યો બોલ. એવું? તાવ આવે ને એક તો ભમરો કાઢ્યો. હવે 3 જણા બાકી રહ્યા. કોણ 3 જણા બાકી રહ્યા? પેલું દીપલી અને એનો પપ્પો 3 જણા જ. બીજા બધાને કાઢી ગયા નહીં? બધાને કાઢ્યો. મને ત્યાં ઘર જ કર્યું. આ રમેશ એમને નહીં હોય એ પંપ? ત્રાસ કહેવાય પડો. તો રાસ એટલે તો તોય પણ. વધતું જાય કેવડું થયું. મકીને કાઢ્યો ને. મક્કી નહીં કહે. મક્કી બેન ને આવ્યો ઝીણો અટક. અટક થી ભાઈ આ બીમારી નહીં હારી હોય અટક ની. શું કરશો હવે? દાખલ કરી નાખશું. શ્યા તો ચડે માથા નાખજો. થઈ જઈ શું કરવાનું લીબા? પણ આ ઉધરસ આવીને એટેક કહેવાય કે ઉધરસ કહેવાય? શું કહેવાય? હાર્ટ એટેક. હાર્ટ એટેક આવી ગયો ભાઈ આનો. હાર્ટ એટેક. હાર્ટ એટેક. જો ઓલી અટકના 3 હુમલા હોય, આનો તો કોઈ નક્કી જ નહીં. શિયાળામાં 12 માસ હુમલા જ હોય. મને કોઈ દાડો આવું નહીં થતું. અને આંખે વાયલ ઉડ્યું તું શું? હા હા શું તમે આટલી આમ હાવું જોજે. હાવું જોજે. આંખે વાયલ ઉડેલું હોય બે. બોલો આપણું જમવાનું બની ગયું ને હવે આપણે બેસવાનું છે જમવા. તો આજે આપણે બનાવ્યું છે ફુલેવર બટેકાનું શાક, વાલોર પાપડીનું શાક, રોટલી અને ખીચડી. તો ચલો હવે આપણે જમી લઈએ. ચલો તો આપણે આવી ગયા હિતેશભાઈની દુકાને. કરી લો ખરીદી ફટાફટ. ચલો શું લેવાનું છે? તું બાબુ આમ રમને, હું લઈ લઉં. રમો હમણાં નહીં, પછી. બતા દો. કિટકેટ લીધી તે કોને આપી? હિતેશભાઈ આપી. સરસ, ખાઓ. તો લે જો એને જે લેવું હોય લઈ લેશે. બીજું જે ખરીદી કરવા એ પેલા લઈ લે. ચાલ ખાવાનું પછી લેજો. હું સ્પેશિયલ આઈસ નીલ કટર માટે. નીલ કટર. ઓકે. અરે સવાર
ખાલી કાપી દો. બસ complete. હા મારે એક કામ કરવું. હવે સોનીને લાયા હતા. મોટી બેટી હા ગુડ નાઇટ માં જ લેજો. આ દો આ બતાવી ગયો. જીવ લાવ આવી ગયું. પિંક કોણ લે મેં મારા માટે. તારા માટે લેડીઝ ને પિંક જ સારું લાગે. લઈ લે ને ભાઈ, દરેક લેડીઝ ને પિંક જ સારું હોય. પણ આ યુનિક છે. આ યુ ગમે મને આવું. તો પણ લઈ લે ને. મને લેવાનું પછી પૂછવાનું છે આવે તું પેલું કોમેડી વાળું ના કરો. હાલો કમ્પ્લીટ નક્કી જ કરેલું હોય ને આપણે શું લેવાનું કરવું પડે. મેગી ઉઠાઈ લેજે એટલે આ બબુને ઈચ્છા પડે તો ખાઈ લેવા થાય. તમે તારે બનાવવા જોઈએ. ચલો તમારે બ્રશ લેવાનું બેટા. ઓકે એટલે આ એક નીલ કટર લીધું તે હા મેન કરતા તો ખાલી 25 રૂપિયાનો જ આવ્યો અને બીજું બધું લઈ લીધું. તું એ છે ને 350 રૂપિયા ફિનિશ. એટલે તમે મને હંગાત લઈને આવો એટલે આ વસ્તુ ખાવાનું જ. મોટી બેન તો ગલ્લેથી આવીને ખાવા બેસી ગયા. બબુને ખાવાનું બાકી છે. ખવડાવે ખલાવાના ના ખવડાવે. લાવ તમને ખવડાવીશ? ઊંઘ આવે હે શું? ઊંઘ આવે હે? મક્કી બેની તબિયતમાં હજી કઈ સુધારો છે નહીં. પહેલું જોવે છે ફોન. બિસ્કિટ લાવું તારે? તો ચલો આપણે હિતેશભાઈની દુકાને જઈને ઘરે આવી ગયા. મોટી બેન જમવા બેઠા છે ને હવે મારે વાસણ ઉઠાવવાના બાકી છે એટલે વાસણ ગોઠવી નાખું. તો મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.